ઉષ્માની ઓળખ અને વિવિધ પદાર્થો પર ઉષ્માની અસર. વર્ણન. નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ: ગરમ અને ઠંડા પદાર્થોની મદદથી ઉષ્માની ઓળખ કરવી અને તેની ઘન, પ્રવાહી અને વાયુ પદાર્થો પર ઉષ્માની અસરો ચકાસવી. સાધનો: આઈસ્ક્રીમ, ચા ભરેલો કપ, બરફના ટુકડા, તડકામાં મૂકેલો પથ્થર, ભીના કપડાં, બરફ, ધાતુનો ગોળો, ગોળ રીંગવાળી સાંકળ, કાચની બોટલ, રબરનો બૂચ, ખાલી રેફેલ, પાણી, રંગ, મીણબત્તી, ફુગ્ગો, દોરી, સ્પિરિટ લેમ્પ. પદ્ધતિ: આપણા ગાલને હાથ અડાડતા હાથ ગરમ લાગે છે. પદાર્થ: બરફના ટુકડા. બરફનો ટુકડો ઠંડો લાગે છે. ચાનો કપ. ચા ભરેલો કપ ગરમ લાગે છે. આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ ઠંડો લાગે છે. ઠંડુ પાણી. બરફનું પાણી ઠંડુ લાગે છે. તડકામાં મૂકેલ પથ્થર. તડકામાં મૂકેલો પથ્થર ગરમ લાગે છે. ભીનું કપડું. ભીનું કપડું ઠંડુ લાગે છે. આપણે અવલોકન કર્યું કે ધાતુનો ગોળો રિંગમાંથી પસાર થઈ શકે છે. સ્પિરિટ લેમ્પ સ્ટેન્ડની નીચે મૂકવામાં આવે છે. ધાતુના ગોળાને ગરમ કરતા તેનું કદ વધે છે. ધાતુના ગોળાનું કદ વધવાથી તે રિંગમાંથી પસાર થઈ શકતો નથી. આ દર્શાવે છે કે ઘન પદાર્થને ગરમ કરતા તેનું પ્રસરણ થાય છે. ધાતુના ગોળાને ઠંડો પાડતા તેનું કદ ઘટે છે અને તે મૂળ સ્વરૂપમાં પાછો આવે છે. આ દર્શાવે છે કે ઠંડો પાડતા તેનું સંકોચન થાય છે. આથી ધાતુનો ગોળો ફરીથી રિંગમાંથી પસાર થઈ શકે છે. બોટલમાં રંગીન પાણી ભરવામાં આવે છે. બોટલ પર લગાવેલા રબરના બૂચના કાણામાંથી રિફિલને પસાર કરવામાં આવે છે. બોટલને સ્ટેન્ડ પર મૂકવામાં આવે છે અને રિફિલની બાજુમાં માપપટ્ટી લગાડવામાં આવી છે. બોટલને નીચેથી ગરમ કરતા પાણીની સપાટી વધે છે. આ દર્શાવે છે કે પ્રવાહી પદાર્થોને ગરમ કરતા તેનું કદ પ્રસરણ થાય છે. બોટલને ઠંડી પાડતા પાણીની સપાટી ઘટે છે. આ દર્શાવે છે કે પ્રવાહીને ઠંડુ પાડતા એ પોતાના મૂળ સ્વરૂપમાં પાછું આવે છે.
બોટલમાં પાણી ભરવામાં આવે છે અને ફુગ્ગાને તેના મોં પર બાંધવામાં આવે છે. બોટલને ગરમ કરતા પાણીની વરાળ બને છે અને વાયુ ફેલાય છે અને ફુગ્ગો ફૂલે છે. બોટલ ઠંડી પડતા ફુગ્ગો તેના મૂળ સ્વરૂપમાં આવી જાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. જે પદાર્થો ઓછી ઉર્જા ધરાવે છે તે ઠંડા પદાર્થો કહેવાય છે અને જે પદાર્થો વધુ ઉર્જા ધરાવે છે તેને ગરમ પદાર્થો કહેવાય છે. આ પ્રમાણે ઉષ્મા એ ઉર્જાનું સ્વરૂપ છે. જ્યારે પણ કોઈ ઘન, પ્રવાહી કે વાયુ પદાર્થને ગરમ કરવામાં આવે છે ત્યારે તેનું વિસ્તરણ થાય છે અને ઠંડો પડતા તે પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કરે છે. વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે બીજી પ્રવૃત્તિમાં, જેનું નામ છે ઉષ્માનું સંચરણ. વર્ણન, નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ: ઉષ્માનું સંચરણ સમજવું. સાધનો: લોખંડનો સળિયો, મીણબત્તી, થાળી. પદ્ધતિ: મીણબત્તીને લોખંડના સળિયા નીચે મૂકવા માટે મીણબત્તી પર ક્લિક કરો. ગરમ થતાં આ અણુઓ હલનચલન કરે છે અને તેમની વચ્ચે જગ્યા વધે છે, જેથી થાળીનું કદ વધે છે. આ રીતે ઉષ્મા અણુઓનું આવરણથી આવરણનું સંચાલન કરે છે. હવે આગળ વધો બટન પર ક્લિક કરો. થાળી પર ક્લિક કરો અને અવલોકન કરો. ગરમીના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે, પરંતુ સૂર્ય અને પૃથ્વી વચ્ચે કેટલાક વિસ્તારમાં શૂન્યાવકાશ છે. છતાં પણ સૂર્યમાંથી મળતી ઉષ્મા ઊર્જા પ્રકાશ સ્વરૂપે પૃથ્વી પર પહોંચે છે. આ પ્રકાશના ઉષ્મા સંચરણને ઉષ્મા વિકિરણ કહે છે. નિર્ણય: આ પ્રમાણે આપણે ઉષ્માનું સંચરણ સમજ્યા. ઉષ્માવહન. વર્ણન: નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ: ઉષ્માવહનનો અભ્યાસ કરવો. સાધનો: 2 ઈંટો, ધાતુનો તાર, મીણબત્તી અને ટાંકણીઓ. પદ્ધતિ: ધાતુનો તાર લેવામાં આવે છે. ધાતુના તાર પર મીણના ટીપાં નાખવામાં આવે છે અને તેને મીણની મદદથી ટાંકણીઓને ચોંટાડવામાં આવે છે. ધાતુના તારના બીજા છેડાને ગરમ કરતા મીણ ગલન થતા ટાંકણીઓ નીચે પડવા લાગે છે. જે ટાંકણી મીણબત્તીની નજીક હોય છે તે પહેલા નીચે પડે છે. આ દર્શાવે છે કે ઉષ્માનું વહન ગરમ પદાર્થ તરફથી ઠંડા પદાર્થ તરફ થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. ઘન પદાર્થ એટલે કે ધાતુનો તાર ગરમ થતા અણુઓ તેની નજીકના અણુઓને ગરમ કરે છે
આ રીતે ઘન પદાર્થોમાં ઉષ્માનું વહન થાય છે. આ ઘટનાને ઉષ્માવહન કહે છે. બાળમિત્રો, કેમ છો? ચોથી પ્રવૃત્તિમાં તમારું સ્વાગત છે. વર્ણન: નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ: પ્રવાહી પદાર્થોમાં ઉષ્માનું સંચરણ સમજવું. સાધનો: કાચનો ચંબુ, બીકર, પોટેશિયમ પરમેંગનેટ, મીણબત્તી, ત્રિપાઈ, જાળી, પાણી. પદ્ધતિ: કાચના ચંબુમાં પાણી ભરવા માટે બીકર પર ક્લિક કરો. કાચના ચંબુને ત્રિપાઈ પર મૂકવા માટે તેના પર ક્લિક કરો. કાચના ચંબુમાં પાણી ભરવામાં આવે છે અને કાચના ચંબુને સ્ટેન્ડ પર મૂકવામાં આવ્યું છે. મીણબત્તીને ચંબુની નીચે મૂકવા માટે તેના પર ક્લિક કરો. પોટેશિયમ પરમેંગનેટની ગોળીને ચંબુમાં નાખવા તેના પર ક્લિક કરો અને અવલોકન કરો. પાણીના અણુઓ કે જે નીચે હતા તે ગરમ થાય છે, હલકા બને છે અને ઉપર તરફ ગતિ કરે છે, અને ઠંડા અણુઓ ભારે હવાથી નીચે તરફ ગતિ કરે છે. નિર્ણય: પ્રવાહી પદાર્થોમાં અણુઓના હલનચલનના લીધે ઉષ્માનું સંચરણ થાય છે, જેને ઉષ્માનયન કહે છે. વિદ્યાર્થી મિત્રો, પાંચમી પ્રવૃત્તિમાં તમારું સ્વાગત છે, જેનું નામ છે ઉષ્માના મંદવાહક અને ઉષ્માના સુવાહક પદાર્થો. વર્ણન: નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ: ઉષ્માના વાહક અને અવાહક વિશે જાણકારી મેળવવી. સાધનો: પતરાનો એક નાનો ડબ્બો, પૂંઠું, પાણી, એલ્યુમિનિયમ, લોખંડ, પ્લાસ્ટિક અને પૂંઠાની સરખા માપની પટ્ટીઓ, સ્પિરિટ લેમ્પ, ત્રિપાઈ, મીણબત્તી. પદ્ધતિ: પાણી ભરેલા બીકરમાંથી પતરાના ડબ્બામાં પાણી નાખવા માટે તેના પર ક્લિક કરો. મીણબત્તી વડે એલ્યુમિનિયમ, પૂંઠું, પ્લાસ્ટિક અને લોખંડની પટ્ટીઓ પર મીણના ટપકા પાડવા માટે મીણબત્તી પર ક્લિક કરો. મીણના ટીપા લોખંડ, પૂંઠું, પ્લાસ્ટિક અને એલ્યુમિનિયમની પટ્ટીઓ પર પાડવામાં આવે છે. પતરાના ડબ્બાને ત્રિપાઈ પર મૂકવા માટે તેના પર ક્લિક કરો. ત્રિપાઈની નીચે સ્પિરિટ લેમ્પ મૂકવા માટે તેના પર ક્લિક કરો. પતરાના ડબ્બાના મોં પાસે મૂકેલ સફેદ લોખંડની પટ્ટી પર ક્લિક કરો
આ પટ્ટી લોખંડ, પૂઠું, પ્લાસ્ટિક અને એલ્યુમિનિયમની પટ્ટીને ગોઠવવા માટે વપરાય છે. પાણીથી ભરેલો પતરાનો ડબ્બો ગરમ થાય છે. પટ્ટીઓને પતરાના ડબ્બાની અંદર મૂકવા માટે તેના પર ક્લિક કરો અને અવલોકન કરો. આપણે જોઈએ છીએ કે એલ્યુમિનિયમ અને લોખંડની કાળી પટ્ટી પરથી મીણ ઝડપથી પીગળે છે. આથી કહી શકાય કે તે ઉષ્માના સુવાહક છે, જ્યારે પ્લાસ્ટિક અને પૂઠું ઉષ્માના અવાહકો છે. લોખંડ, તાંબુ અને એલ્યુમિનિયમ ઉષ્માના સુવાહકો છે, જ્યારે લાકડું, પ્લાસ્ટિક અને પૂઠું ઉષ્માના અવાહક છે. વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું છઠ્ઠી પ્રવૃત્તિમાં. થર્મોસ બનાવવાની પ્રવૃત્તિ. વર્ણન, નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ: થર્મોસ બનાવતા શીખવું. સાધનો: 500 મિલીલીટરની પ્લાસ્ટિકની બોટલ, 1.5 લીટરની પ્લાસ્ટિકની બોટલ, એલ્યુમિનિયમનો ચળકતો કાગળ, જૂના છાપાઓ, સેલોટેપ, કટર, નાની રિબન પટ્ટી. પદ્ધતિ: 500 મિલીલીટરની પ્લાસ્ટિકની બોટલ લઈ તેને એલ્યુમિનિયમ ફોઇલથી કવર કરવા માટે તેના પર ક્લિક કરો. પાંચસો મિલીલીટરની બોટલ એલ્યુમિનિયમ ફોઇલથી કવર થઈ ગઈ છે. એલ્યુમિનિયમ ફોઇલથી કવર કરેલી બોટલને છાપાના કાગળથી લપેટવા માટે તેના પર ક્લિક કરો. એલ્યુમિનિયમ ફોઇલથી કવર થયેલ બોટલ હવે છાપાથી કવર થઈ ગઈ છે. આ છાપું ઉષ્મામંદ વાહક તરીકે કામ કરશે. દર્શાવ્યા મુજબ 1.5 લીટર બોટલને મૂકવા માટે તેના પર ક્લિક કરો. કટર પર ક્લિક કરો, જેથી તે 1.5 લીટર બોટલને 3 ટુકડામાં કાપી દેશે. 1.5 લીટરની બોટલ 3 ભાગમાં કપાઈ ગઈ છે. 1.5 લીટરના બોટલના નીચેના ભાગને ઊંચકવા માટે તેના પર ક્લિક કરો. છાપું વીંટાળેલ નાની બોટલને મોટી બોટલની અંદર મૂકો. બોટલના ઉપરના કાપેલા ભાગને છાપાથી વીંટાળેલ બોટલની ઉપરના ભાગમાં ગોઠવો. મોટી બોટલના કાપેલા ભાગને હવે પરસ્પર સેલોટેપથી જોડવા સેલોટેપ પર ક્લિક કરો. હવે થર્મોસ તૈયાર છે અને તેને ઉપયોગમાં લઈ શકીએ છીએ. હવે થર્મોસના અંદર ગરમ પાણી ભરવા તેના પર ક્લિક કરો અને ત્યારબાદ થોડા કલાક પછી અવલોકન કરો. થર્મોસને ખોલવા અને તેમાંથી થોડુંક પાણી હથેળી પર લેવા તેના પર ક્લિક કરો અને અવલોકન કરો.
ગરમ પાણી થર્મોસમાં ભર્યું છે અને હવે થોડા કલાક વિરામ કર્યો છે. પાણી હજુ પણ ગરમ છે, કારણ કે છાપું ઉષ્મા મંદવાહક તરીકે કાર્ય કરે છે. તેથી તે ગરમીને બહાર જવા દેતું નથી. નિર્ણય: આ પ્રમાણે ઉષ્મા મંદવાહક પદાર્થના ઉપયોગથી પદાર્થને વધુ સમય ઠંડો કે ગરમ રાખી શકાય છે.